वेलकम अगेन। स्टार्ट करें क्वेश्चन नंबर 9। साबित करो कि y = 4 sin थीटा by 2 plus cos थीटा minus थीटा a थीटा belongs to 0 pi by 2 માં વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે। શું આપનું છે વધતું વિધેય। તો વધતું વિધેય સાબિત કરવા માટે f dash theta is greater than or equal to 0 થાય તો એ શું કહેવાશે f dash theta is greater than or equal to 0 થાય તો જે આપેલ વિધેય છે ને વધતું વિધેય છે એવું કહેવાશે। તો બસ આપણે આ શો કરવાનું છે। ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જે y આપ્યું છે આપણે લખી દઈએ તો y is equal to તમે f of theta બનાવી શકો છો। y is equal to f of theta is equal to 4 sin theta by 2 plus cos theta minus theta। બરાબર, આ જે એક્ઝામ્પલ છે વેરી વેરી મોસ્ટ છે। બરાબર, એને બરાબર તૈયાર કરજો, વેરી મોસ્ટ ક્વેશ્ચન। ઓકે, નાઉ શું કરીશું આપણે થીટા સાથે વિકલન કરીશું તો શું આવી જશે dy by d theta is equal to f dash theta is equal to। હવે જો તો આપણું વિકલન કરવાનું છે આપણે તો આ શું આપ્યું છે અંશ ભાગ્યા છેદ તો છેદમાં છેદનો વર્ગ મળશે કરવાનું પડશે છેદમાં છેદનો વર્ગ અંશની અંદર છેદ m નો m અંશનું વિકલન sin નું શું થાય cos તો 4 cos theta minus છેદમાં છેદનો વર્ગ છેદ m ના અંશનું વિકલન માઈનસ અંશ m ના m અને છેદનું વિકલન તો છેદનું વિકલન શું આવવાનું કુલ વિકલન 0 cos નું થઈ જશે માઈનસ sin theta theta નું વિકલન થઈ જવાનું 1। ઓકે, આટલું થયું। ત્યારબાદ હવે આપણે કાઉન્સ છોડી દઈએ 2 * 4 is 8 cos theta plus 4 into cos theta into cos theta is cos square theta minus minus plus 4 sin theta into sin theta is sin square theta by 2 plus cos theta no whole square। ओके, ત્યારબાદ 8 cos theta એસ લખીશું આ આપણા માઈનસ માં દરેકા છે। હવે આ જો બની તો 4 cos square theta plus 4 sin square theta છે તો બંને બાદમાંથી 4 કોમન નીકળશે તો બાકી શું રહેવાનું cos square theta plus sin square theta by 2 plus cos theta no whole square minus 1। ओके, तो cos theta plus sin square theta is 1 तो कॉन्टिन्यूएशन तो आ 8 cos theta plus 4 into 1 is 4 by 2 plus cos theta no square आ तो माइनस कुछ तो लसा ले लेंगे तो माइनस 2 plus cos theta no whole square by 2 plus cos theta no square। बराबर, હવે વેલ્યુ મેળવીશું तो f dash theta is equal to 8 cos theta plus 4 8 cos theta plus 4 minus a plus b no whole square 2 no square is 4 plus 2 into 2 is 4 cos theta plus cos theta no square that is cos square theta छेदમાં 2 plus cos theta no whole square। ओके, હવે કાઉન્સ છોડી દઈએ તો માઈનસ થઈ જશે આ પ્લસ ઓર માઈનસ માઈનસ प्लस और माइनस माइनस। ओके, इज इक्वल टू હવે શું આવશે તો 8 cos theta minus 4 cos theta is 4 cos theta 4 minus 4 is cancel minus cos square theta છેદમાં 2 plus cos theta નો whole square is equal to આ બંને બાદ cos theta કોમન નીકળવાનું તો cos theta કોમન નીકળશે કાઉન્સમાં નાખી દેવાનું 4 માઈનસ બીજા પદમાંથી લઈ જશે cos theta છેદમાં 2 plus cos theta નો whole square થઈ જશે। બરાબર, આ તમને શું મળ્યું f dash theta મળ્યું। ઓકે, હવે આપણે પ્રૂવ શું કરવાનું છે કે સાબિત કરો કે y એ theta belongs to 0 pi by 2 માં વધતું વિધેય છે। વધતું વિધેય છે એ પ્રૂવ કરવા માટે પ્રૂવ શું કરવું પડશે कि f dash theta is greater than or equal to 0। बराबर, तो थीटा लिख देंगे कि theta belongs to 0 pi by 2 આપેલું છે અને આપણે જાણીએ છીએ હવે તમારે શું કરવાનું છે કે cos theta 4 minus cos theta ને 2 plus cos theta નો whole square જે છે એ શું આવશે 0 ને 0 કરતા મોટું આવશે। બરાબર, તો આપણે જાણીએ છીએ કે 0 pi by 2 એટલે કયું ચરણ આવવાનું આપણું પ્રથમ ચરણ all STC all STC 0 pi by 2 અને પહેલા ચરણમાં બધા જ રીતે તમારે શું આવવાના પોઝિટિવ આવવાના। બરાબર, તો cos theta પર તમારે શું થઈ જવાનું
બરાબર. અને થીટા જે છે એ 0 થી π/2 છે બરાબર. એટલે કે cos નો વિસ્તાર તમારો શું આવશે? આપણે જાણીએ છીએ કે cos નો વિસ્તાર જે છે એ -1 થી 1 ની વચ્ચે આવે છે બરાબર. અને cos ની જે વેલ્યુ છે એ તમારે શું થઈ જવાનું? 0 લેસ ધેન થીટા લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2 બરાબર. તો 0 થી π/2 ની વચ્ચે cos ની વેલ્યુ તમારે શું થવાનું? વિસ્તાર શું આવશે? 0 થી 1 આવશે બરાબર. તો 0 થી 1 તમારો વિસ્તાર આવશે. તો એના માટે તમારું cos વેલ્યુ શું થઈ જવાનું? 0 અને 0 કરતા કેવા થઈ જશે? મોટા થઈ જશે બરાબર. ત્યારબાદ આપણે એમ પણ અંદર બીજી રીતે જોવું હોય તો આપણે જાણીએ છીએ કે પહેલા શરતમાં તમારું cos શું આવે છે? પોઝિટિવ આવે છે. ઓકે. ત્યારબાદ હવે જો તો 4 - cos θ આપ્યું છે. 4 - cos θ. તો θ તમારો 0 થી π/2 ની વચ્ચે છે. તો એનો વિસ્તાર શું આવવાનો છે? 0 થી 1. મેક્સિમમ તમે એની વેલ્યુ મૂકતા જશો 0 થી π/2 ની વચ્ચે x ની વેલ્યુ તમે cos માં મૂકતા જશો તો તમારું cos જે છે એ તમારું મેક્સિમમ ક્યાં સુધી આવશે? 1 સુધી આવશે બરાબર. 0 થી 1 સુધી આવશે. તો θ ની તમે વેલ્યુ મૂકતા જશો તો તમારો વિસ્તાર શું મળે છે? 0 થી 1 સુધીનો બરાબર. તો તમે એમાં 4 માઈનસ તમે કોઈ પણ સંખ્યા કરશો એટલે તમારો જવાબ શું આવશે? પોઝિટિવ જ આવવાનો છે બરાબર. તો એટલે આ વેલ્યુ પર તમારે શું થઈ જવાની? પોઝિટિવ થઈ જવાની બરાબર. હવે આ 2 + cos θ નો હોલ સ્ક્વેર આપ્યું છે બરાબર. તો આપણે જાણીએ છીએ cos નો વિસ્તાર શું છે? 0 થી 1 સુધીનો છે બરાબર. તો તમે એમાં કોઈ પણ વેલ્યુ મૂકશો અને 2 + એ વેલ્યુ કરશો અને એનો હોલ સ્ક્વેર કરશો તો આગળ વેલ્યુ તમારી શું આવવાની છે? પોઝિટિવ જ આવવાની છે બરાબર. અને cos પણ તમારું પોઝિટિવ છે. તો માટે આ ત્રણે ત્રણ વેલ્યુ તમારે શું આવે છે? પોઝિટિવ. આ પોઝિટિવ અને આ પોઝિટિવ. તો માટે f + θ is greater than or equal to 0 માટે શું કહેવાશે? માટે y a થઈ y a belongs to 0 π/2 0 π/2 માં વધતું વિધેય છે. જો 0 π/2 એટલે ક્લોઝ ઇન્ટરવલ ની અંદર આપ્યું છે બરાબર. એટલે તમારે શું આવશે? વધતું વિધેય છે એવું આવશે. ઓકે. ચલો આગળ જઈશું આપણે ક્વેશ્ચન નંબર 9 થઈ ગયો છે. આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 15. એ પણ બરાબર તૈયાર કરજો. શું આપ્યું છે કે જો I કોઈ વિદ્યુત અંતરાલ હોય, સમૃદ્ધ અંતરાલ એટલે શું? તમારો ક્લોઝ ઇન્ટરવલ આવે બરાબર. અને વિદ્યુત અંતરાલ એટલે તમારું ઓપન ઇન્ટરવલ આવશે. જો વિદ્યુત અંતરાલ હોય અને I ઇન્ટરસેક્શન -1 is equal to 5. કહો તો સાબિત કરો કે f of x is equal to x plus 1/x એ I પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે બતાવવાનું છે બરાબર. તો શું આપ્યું છે? એક રકમ લખી લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 15. I એ વિદ્યુત અંતરાલ હોય અને I ઇન્ટરસેક્શન -1 to 1 is equal to 5 હોય અને બીજું સાથે શું આપ્યું છે? તો સાબિત કરો કે f of x is equal to x plus 1/x એ આ તમારું પ્રૂવ થાય I પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. તો આપણું છે f of x બરાબર x plus 1/x એ કેપિટલ I પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. ચુસ્ત વધતું ધેટ મીન્સ f + x is greater than 0 પ્રૂવ કરવાનું છે આપણે બરાબર. તો f of x તમને આપ્યું છે એ લખી દઈએ. f of x is equal to આપણી પાસે x plus 1/x. હવે f + x મેળવીશું તો x નું શું થઈ જવાનું? વિકલન તમારું 1 બરાબર. અને 1/x શું થઈ જાય છે? વિકલન -1/x². ઓકે. હવે આપણે લસાઅ લઈએ તો શું આવશે? 1 × x² is x² -1 y આ બરાબર થઈ જવાના x². શેના બરાબર મળ્યું? f + x બરાબર. ઓકે. હવે શું આપ્યું છે કે એ I પર ચુસ્ત વધતું વિધેય છે એવું બતાવવાનું છે. તો x belongs to I. જો x belongs to I આપણે લઈ લીધું છે બરાબર. હવે આ શું આપ્યું છે? I intersection -1 is equal to 5 બરાબર. જો સપોઝ x
-1 થી 1 બરાબર કારણ કે I અને -1 થી 1 નો છેદ તો શું આપ્યું છે 5 આપ્યું છે બરાબર ખાલી ગણ આપ્યું છે એટલે કે એમાં કોઈ પણ એલિમેન્ટ સમાન નથી એટલે જો ધારો કે x એ I માં હોય તો ઓબ્વિયસ શું છે કે x એ -1 થી 1 ના અંદર નથી બરાબર એટલે કે x જે છે એ -1 કરતા કેવું છે ક્યારે નાનો છે અને x જે છે એ 1 કરતા કેવું થવાનું મોટું થવાનું ઓકે ક્લિયર થાય છે શું કરવાનું છે આપણે x belongs to -1 1 x does not belong to -1 એનો મતલબ શું કે x ની જે વેલ્યુ છે એ -1 અને 1 અને એની વચ્ચેની કોઈ પણ નથી પરંતુ -1 કરતા નાની હોઈ શકે ક્યાં તો 1 કરતા મોટી હોઈ શકે બરાબર હવે આપણે એના માટે ચેક કરવાનું છે કે આ એનો જો સુધરે છે એને એ આપણે ચેક કરવાનું છે બરાબર તો f + x ની શું છે તો x² - 1 છેદમાં x² છે શું છે x² - 1 છેદમાં x² છે અને આપણે એના માટે શું પ્રૂવ કરવાનું છે કે ઇઝ ગ્રેટર ધેન 0 થાય એવું આપણે બતાવવાનું છે ઓકે તો હવે આપણે આ બંને બાજુ બંધ કરીએ તો શું આવવાનું આ x² ઇઝ ગ્રેટર ધેન 1 રાઈટ બરાબર તો સપોઝ તમે આ જે છે અસંખ્ય ચેન્જ કરીએ બરાબર માઈનસ વડે ગુણીશું બંને બાજુ તો -x ઇઝ ગ્રેટર ધેન 1 ની જગ્યાએ -1 નો સ્ક્વેર થઈ જશે બરાબર આ સોરી આપણે -1 વડે ગુણીએ છીએ આપણે બરાબર આ સાઈડ -1 વડે ગુણીશું આપણે તો શું થાય છે -x ઇઝ ગ્રેટર ધેન -1 થઈ જવાનું બરાબર હવે બંને બાજુ વર્ગ કરો એટલે લખો 1 ઇઝ લેસ ધેન -x લખાય બંને બાજુ વર્ગ કરો તો શું લખાય 1 ઇઝ લેસ ધેન x² બરાબર હવે આ બાજુ વર્ગ કરું બંને બાજુ x² ઇઝ 1 નો સ્ક્વેર એટલે તમારું 1 થઈ જશે તો તમારું શું મળે છે x² ઇઝ ગ્રેટર ધેન 1 એટલે કે x² ની જે વેલ્યુ છે એ 1 કરતા કેવી છે મોટી છે હવે શું કરશું મને x² - 1 એ 0 કરતા મોટો છે એવું જોઈએ છે તો એના માટે હું શું કરીશ આ બંને કન્ડિશન માટે મને શું મળે છે x² એ 1 કરતા મોટા છે બરાબર હવે મને જોઈએ છે x² - 1 તો શું કરીશ -1 બંને બાજુ એડ કરીશ તો x² - 1 ઇઝ ગ્રેટર ધેન 1 - 1 થવાનું બંને બાજુ -1 એડ કર્યા છે x² - 1 1 - 1 તમારે થઈ જવાના 0 એટલે કે x² - 1 જે છે એ 0 કરતા કેવું છે મોટું છે અને આપણે જાણીએ છીએ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ હંમેશા કેવો થાય 0 અથવા 0 કરતા મોટું થાય બરાબર તો બંને કિંમત માટે આ તમારી આખી જે વેલ્યુ થવાની એ કેવી થવાની 0 કરતા મોટી તો માટે f ' x ઇઝ ઇક્વલ ટુ x² - 1 x² એ 0 કરતા કેવી છે મોટી છે માટે f ' x ઇઝ ગ્રેટર ધેન 0 તો f ' x ઇઝ ગ્રેટર ધેન 0 હોય શું કહેવાશે f એ ચુસ્ત વધતું વિધેય છે માટે વિધેય f એ I પર ચુસ્ત વધતું વિધેય છે ઓકે ક્લિયર થયું શું આપ્યું છે આપણે I પર ચુસ્ત વધતું વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે એટલે આપણે x એ I માંથી લેવું પડશે જો x એ I માં હશે તો ઓબ્વિયસ છે કે x એ -1 1 અને એની વચ્ચે કોઈ પણ સંખ્યામાં ના હોય બરાબર એટલે કે x જે છે -1 કરતા નાના હોય કે x એ 1 કરતા મોટા હોય હવે શું કરું બંને બાજુ માઈનસ વડે ગુણ્યું એટલે અસંખ્ય ચેન્જ થઈ જાય -x ગ્રેટર ધેન -1 + 1 થઈ ગયું બરાબર એટલે 1 ઇઝ લેસ ધેન -x ગણાય તો બંને બાજુ હું સ્ક્વેર કરું તો 1 ઇઝ લેસ ધેન x² થઈ જવાનું સેમ વસ્તુ બંને બાજુ બંધ કરશે x² ગ્રેટર ધેન 1 થઈ જવાનું તો આ બંને વેલ્યુ માટે x² ઇઝ ગ્રેટર ધેન 1 મળે છે મને ઓકે મને જોઈએ છે x² - 1 તો બંને બાજુ -1 ને એડ કર્યા x² - 1 એ 0 કરતા કેવા મળે છે મોટા મળે છે અને આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાનો વર્ગ 0 કરતા મોટો હોય x² તમારે 0 કરતા મોટો થવાનું માટે આ કેસ તમારે 0 કરતા મોટો થાય છે ઓકે મને એના પરથી કહેવાશે કે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે ઓકે હવે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈશું તો એક્ઝામ્પલ 16 જોઈ લઈએ 16 શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 16 મને આપ્યું છે કે સાબિત કરો કે f of x is equal to f of x बराबर log sin x એ 0/2 પર ચુસ્ત વધતું વિધેય છે એ 0/2
π/2 પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. હવે તો બહુ સિમ્પલ થઈ ગયું છે. હું બધા દાખલા આવડતું જોઈએ. એન્ડ સેકન્ડ શું આપ્યું છે? π/2 થી π. π/2 to π પર ચુસ્ત ઘટતું વિધેય છે. પર ચુસ્ત ઘટતું વિધેય છે. ઘટતું વિધેય છે. ઓકે, તો આપણે એના માટે ચેક કરીશું. તો ફર્સ્ટ પહેલા તો આપણે શું છે? f(x) લખી દઈએ. log sin x. હવે આપણે વિકલન કરવાનું છે x સાપેક્ષ તો f(x) મળશે. તો log x को जरूर શું થાય? 1/x થાય. તો x ની જગ્યા પર શું sin x આપશે તો 1/sin x. ત્યારબાદ sin x નું વિકલન એટલે બાજુ વિકલન કરે તો 1/sin x આવે. અને sin x નું વિકલન શું થાય? cos x. cos upon sin is cot x. ઓકે, હવે શું આપ્યું છે? તો અંતરાલ આપ્યા છે કે 0 π/2 પર ચુસ્ત વધતું વિધેય છે એવું તમારે બતાવવાનું છે. તો આ તમારો અંતરાલ સર્કલ છે all s bc 0 π/2 આ તમારું π છે. બરાબર? તો 0 અંતરાલ જ્યારે 0 π/2 હોય 0 π/2 તો તમારે બધા જ વિધેય જે છે તમારે કેવા થાય? પોઝિટિવ. તો 0 π/2 માં cot તમારે શું થઈ જવાનું? is greater than 0. તમારે cot x બરાબર શું છે? f(x) માટે f(x) is greater than 0 અને f(x) જે છે એ 0 કરતા મોટો હોય તો શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય છે. તમારે f એ ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, આ ક્લિયર થયું. હવે આગળ π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. તો π/2 થી π ની અંદર ફક્ત sin અને cos તમારા પોઝિટિવ, બીજા બધા તમારા શું આવે? નેગેટિવ આવે. બરાબર? તો π/2 to π માં cot x is less than 0. બરાબર? તો માટે cot x શું છે? f(x) is less than 0. f(x) ની 0 કરતા નાની આવે માટે ચુસ્ત ઘટતું વિધેય છે એવું કહેવાશે. ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, ક્લિયર થયું. હવે આપણે ક્વેશ્ચન નંબર 19 જોઈશું. 19 આપે છે નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y = x² * e - x જે છે એ વધતું વિધેય છે એ આપણે જોવાનું છે, ચેક કરવાનું છે. બરાબર? તમને ચાર ઓપ્શન આપ્યા છે, ચાર અંતરાલ આપ્યા છે. 0 to -∞ to ∞, -2 0 and to ∞. ઓકે, 19 જોઈ લઈએ. તો કયા અંતરાલો પૈકી y = x² e - x વધતું વિધેય છે એ આપણે ચેક કરવાનું છે. વધતું વિધેય છે. ફર્સ્ટ તમને અંતરાલ આપ્યો છે -∞ to ∞, સેકન્ડ આપ્યો છે તમને -2 0 એન્ડ થર્ડ આપ્યું છે 2 ∞ એન્ડ ફોર્થ વન 0 2. હવે y બરાબર શું આપ્યું છે? x² e - x એટલે y = x² e - x. હવે આપણે જોવાનું છે કે આ ચાર ઓપ્શનમાંથી કયા અંતરાલની અંદર જે વિધેય આપ્યું છે એ વધતું વિધેય છે એવું આપણે બતાવવાનું છે. બરાબર? ડેરિવેશન કરશું, આપણે વિકલન કરીશું. તો આ તમારું dy/dx. બરાબર? પહેલું એનું બીજાનું વિકલન e - x નું વિકલન થઈ જવાનું -1 પ્લસ બીજું એનું મને પહેલાનું વિકલન આવી જશે 2x. તો = આ બંને પદમાંથી શું કોમન નીકળવાનું છે? એટલે x નીકળશે કોમન. ત્યારબાદ e - x કોમન નીકળવાનું. તો પહેલા પદમાંથી બાકી શું લેવાનું? -x બાકી રહેશે. એક x તો નીકળી ગયો છે. એક x * -1 એટલે -x અને પ્લસ e - x અને x નીકળી ગયા એટલે બાકી શું બચ્યું? 2 = x ખાલી પદની ગોઠવણી કરીશું. તો આ તમારે 2 - x થશે. આના બરાબર વધ્યું તો dy/dx બરાબર. ઓકે, હવે આપણે કયા અંતરાલમાં એ વધતું વિધેય છે એ ચેક કરવાનું છે. તેના માટે પહેલા કોડ શું કરવું પડશે? તો લઈ શું લેવાનું? તો dy/dx = 0 લઈ લેવાનું. x * e - x 2 - x = 0. બરાબર? હવે જુઓ તો આના પરથી તમને એમ મળશે કે x = 0, e - x = 0 અને 2 - x = 0. બરાબર? x = 0 મળે છે.
e raised to minus x is equal to 0 મળે છે, x to minus x is equal to 0 મળે છે. હવે e raised to minus x is equal to 0 શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે e ની વેલ્યુ છે એ 2 થી 3 ની વચ્ચે આવે છે, બરાબર? અને તમે x ની વેલ્યુ વારાફરતી મૂકતા જશો તો એ તમારું 0 આવવાનું નથી. ત્યારબાદ આ લોકો શું આવે છે? x is equal to 0 અને x minus 2 is equal to 0. તો x is equal to 0, 2 minus x બરાબર 0, તો તમે સૂત્ર કરતા બનાવી x બરાબર બીજી બાજુ જશે એટલે તમારી પાસે x ની બે વેલ્યુ મળશે, x is equal to 0 અને x is equal to 2. તો આ બે પોઈન્ટ આપણે સંકલન ઉપર દર્શાવીશું. તો આ છે તમારી પાસે 0 અને આ છે 2. ઓકે, હવે આ તમારું માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. તો 0 2 દ્વારા સંખ્યા રેખાનું 3 ભાગમાં વિભાજન થાય છે. આ તમારું પહેલું, બીજું અને આ તમારું ત્રીજું ભાગ. ઓકે, હવે જોઈએ. હવે ચેક કરવાનું છે આપણે કે કયા અંતરમાં મધ્ય વિધેય છે. તો f' x માટે આપણે ચેક કરવું પડશે, બરાબર? હવે ફર્સ્ટ અંતરની વાત કરીએ, માઇનસ ઇન્ફિનિટી ટુ 0 ની વાત કરીશું આપણે. તો એના માટે માઇનસ ઇન્ફિનિટી થી 0 ની અંદરની સંખ્યાઓ સપોઝ આપણે -1 લઈ લઈએ, બરાબર? તો આમાં વેલ્યુ મૂકવાની છે. તો આની અંદર જરા જોઈએ આપણે f'(x) શું લેવાની છે? નેગેટિવ વેલ્યુ લેવાની છે. તો x ની વેલ્યુ નેગેટિવ મૂકીશું. એટલે તો આ મૂકીએ તો આ તમારું પહેલા જ આવી જશે નેગેટિવ, બરાબર? હવે e raised to minus x છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે એટલે તમારું પોઝિટિવ થશે. બરાબર? 2 minus x છે, x ની વેલ્યુ આપણે નેગેટિવ લેવાની છે, બરાબર? તો 2 -1 મૂકીએ x ની વેલ્યુ તો માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબર? એટલે તમારું 2 + 3 થવાનું. પરંતુ આગળ તમારે x જે છે એ તમારે નેગેટિવ છે અને નેગેટિવ સાથે તમારે કોઈ પોઝિટિવ સંખ્યા પણ હશે તો પણ તમારો આન્સર શું આવવાનો છે? નેગેટિવ. તો આ તમને આન્સર જે મળશે f' નો એ તમને નેગેટિવ મળશે. હવે સપોઝ આપણે અંદર 0 2 લઈ લઈએ. 0 2 માટે વાત કરીશું f'(x) ની. તો આ આના માટે શું કહેવાશે? કે ઘટતું વિધેય છે, બરાબર? ઘટતું વિધેય. હવે 0 to 2 માટે વાત કરશું તો 0 થી 2 ની પછી એક સંખ્યા લઈ લઈએ, સપોઝ લઈ લઈશું 1. તો x ની કિંમત તમે 1 મૂકશો તો 1 આવશે. e raised to minus નંબર તમારું પોઝિટિવ નંબર છે. 2 - 1 એ પણ તમારું થઈ જશે પોઝિટિવ થઈ જશે, બરાબર? તો દરેક 0 થી 2 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ માટે આપણને શું મળશે? પોઝિટિવ મળશે. તો માટે શું કહેવાશે? આ તમારું વધતું વિધેય છે, વધતું વિધેય કહેવાશે. અને ત્યારબાદ 2 ઇન્ફિનિટીની વાત કરીએ તો બધી સંખ્યા તમારી 2 ઇન્ફિનિટીમાં શું આવશે? બધી જ વેલ્યુ તમારે x ની પોઝિટિવ લેવાની છે. તમારું આ પોઝિટિવ e raised to minus 3 થી તમે જે પણ લખશો પણ તમારું પોઝિટિવ જ થઈ જવાનું છે. અને આ તમારી 2 હવે x ની વેલ્યુ તમારે શું મૂકવા જવાનું છે? પોઝિટિવ. પરંતુ 2 અને ઇન્ફિનિટી વચ્ચેની સંખ્યા મૂકવાની છે. સપોઝ જો આપણે 3 મૂકીશું તો 2 - 3 તમારે શું થઈ જવાના? -1 થવાના. એટલે આ ટર્મ તમારી છે તો એ આવવાની નેગેટિવ આવવાની. તમારું f'(x) જે છે તમારે શું થઈ જવાના? નેગેટિવ. એ બધા નાના છે માટે એ તમારે શું થઈ જવાનું? ઘટતું વિધેય થઈ જવાનું. ઘટતું વિધેય છે. તો ફક્ત એક જ અંતર માટે ઘટતું વિધેય છે એવું કહેવાશે. કયા? 0 2 માટે. તો તમારો આન્સર શું આવશે? D. ઓપ્શન D 0 2. ઓકે, તો અહીં તમારી એક્સરસાઇઝ 6.2 કમ્પ્લીટ થાય છે.